અરે તારી ભલી થાય ભલી. શું કરું લ્યા શું કરું? એક તો અગાઉ માર ગામના પેલા રોપી કાઢ્યું અને બધું ડૂબી ગયું. 24 કલાક વરસાદ ચાલુ ને ચાલુ ને ચાલુ છે. એક તો બધું ખેતર મારું ભરે ગયું, બધું તારું મારું ડૂબી ગયું. શું કરું યાર? હવે વરસાદ તો બહુ પડે. બંધ થઈ જા બાપા, બંધ થઈ જા તો તારી ભલી થાય. કેમ કે હવે વરસાદ બહુ પડી ગયો અને બધું ડૂબી ગયું. હવે શું કરું? મારા તો ધોવા જવું પડશે, બધું ખેતરમાં ઉતરવું પડશે. કેતા હતા ગામના કે વરસાદ બહુ પડે ને તમારું ગુપ્તાજી બધું ડૂબી ગયું, રોપેલું છે. હવે આપ તો તૂટી ગયું બધું, નિકાસમાં પારે તૂટી જશે. શું કરું યાર? જોવા જવું પડશે ને નિકાસ. પબ્લિક તો જોના ગોતી જ નહીં, બધા બહુ આવી ગયા. બધાને ચિંતા હોય ને યાર. હવે બધું ડૂબી ગયું. શું કરું લે યાર? હવે મારે તો શું કરવું ને? આ બધું ડૂબી ગયું ને હવે તું જો બસ કે આવું બધું ડૂબી ગયું. આપડું ધરું ડૂબી ગયું, બધું રોપેલું ડૂબી ગયું. શું કરવાનું? પૈસા બહુ કાઢે બાપા રૂપિયા. તો પૈસા કોણ આવશે રૂપિયાના? તારા આપવાના. બધું ડૂબી ગયું. શું કરવું યાર? હવે પૈસા કોણ આવશે? સરકાર આપે, બીજું કોણ હાલે? હવે શું કરવાનું? પૈસા જોડે રૂપિયા નહીં રહ્યો મારા જોડે. તમારા કમી નહીં રહ્યો, ખાલી થઈ ગયો. પૂછું પાણી જો કેવું ખખડશે, કેવું ખખડશે. હાહાકાર મચી ગયો ખેતરમાં. 24 કલાકનો વરસાદ ચાલુ છે અને એક તો ભણી નહીં થતો, બંધ થઈ ગયો. આપડે ચાંદનો ચાલુ વરસાદ યાર, ચાંદનો 24 કલાકનો વરસાદ ચાલુ. તમને ખબર હે? હા, કેવું કરો પેલા હા ને ખેતરમાં જઈ આવો તમે. હું જઈને આવું. બધા રોપેલું ડૂબી જ ગયું. લાડો તો આમ તો 24 કલાકનો વરસાદ ચાલુ. 24 કલાકનો બોલો શું કરો? આ જો ખાલી એટલો બધો વરસાદ 24 કલાકનો વરસાદ પડે, કેટલો બધો ચાલુ પડ્યો. હું તો પેલા હરિયાણા થયા 24 કલાકનો ચાલુ. શું કરવાનું હવે આપણે? એક તો પરણ બધું રોપ્યું હોય, પરણે એક તો લોન લઈને બધું રોપ્યું. બોલો તમે લોન લીધી વખતે ભરવાનો જ નતા. અલે આ શું કરું? પાણી જેટલું પડે ને 24 કલાકનો વરસાદ પડે ને એક તો બંધ જ નહીં થતો વરસાદ. ચાલુ થોડી વાર રિસેટ આલી વરસાદ. મારે એવું નહીં કરવું. આ સરકાર પૈસા આલે ને તેની લોન જ બદલવી હોય. એટલે આ બુઢો પર એટલો ખર્ચો છો ના પૂછે વાત. બુઢો મારે જેટલો જશે કેવો? ચલો છે તો 30,000 રૂપિયા બાપા. અરે આ પણ એવું વાત સાચી તમારી, પણ ખાતર નાખ્યું, DAP નાખ્યું, બધું નાખ્યું. બોલો હવે કરવું તો કરવું છું. આ વરસાદ જો ને નરો પડ થાય. આ ખેતર બધો થાંભલો ખેતરમાં ઉતરે તો કરવું યાર. શું કરવું હવે? તો શું કરવાનું બાપા? પણ તો બહુ ચૂપ બની ગયો યાર. તમને એકલા ને મને ના પડે 30,000 ખર્ચો કર્યો તો મેં. ખેતરમાં પાણી એટલું ભરાઈ ગયું અને અને પેલી નિકાસી ખબર તમને તૂટ્યું તો બધું આમ ખેતરમાં ભરાઈ ગયું. ના હોય ક્યાં પૂરો બધું પાણી ખેતરમાં બધું ડૂબી ગયું. ના હોય એક ખાય કે તો ગોળા. એક તો પવન નું બધું ઉડાઉડ થાય. મારે ઉડાઉડ થાય. હા અરે પણ પેલો નિકાલ કરે. હા તારું પડી જાવે ને બાપા. જો મારા ખેતરમાં આ તરુ વાળી હોય, મેં તરુ નાખી દઉં. મુંદે તરુ નહીં દેખાતું. દફેર મારું તો તું આ શું રડે યાર? ખાલી ખોટું તરુ મારું જતું રહ્યું. હવે શું કરવાનું યાર? શું કરવાનું? બધું તરુ મારું બધું ડૂબી. મારી બાટે જોયું બધું રોપેલું. બધું જો પાણી છે ઉપર પાણી. કેળા વાળું પાણી ભરે ચૂક્યા મારે વરસાદ હતી પણ અચાનક આખું ડૂબી ગયું. મારું જો દેખાતી પૈસા કાઢ્યા ખેતરમાં અને તાર ખેતર જ નહીં દેખાતું. હવે સરકારને વિનંતી કરી કે તમે થોડા પૈસા આલો તો મારા છોકરાનું બાપા મારું ખેતર બધું જતું રહ્યું. ધરમ મારું ગરું મય જતો રહે. ધરું પાડ્યા એવું થાય અત્યારે. પણ પાણી જેટલું ભરાઈ ગયું. શું કરું યાર? દરિયા જેવું થઈ ગયું. દરિયો દેખાય મને. દરિયો હવે મારે દરિયો દેખાય રસ્તા મારે આવડું ધરું થઈ ગયું. આટલું આ બધા ખેડૂત તો રોપી કાઢે. આ ખેડૂતો શું કરે? ચાહે આવશે પૈસા વગર. બધાને એવું થઈ ગયું. ભૂખતાજી બધાને એવું થઈ ગયું. આપડે એકલા નહીં. આ જોવો ખરા પાણી. જો બાપા કેવું પાણી છે. આ નાના છોકરાને શું અને એક તો પેલો નિકાસ તૂટ્યો પ્યાન. સરકારને એટલી જ વિનંતી કરું કે આ નિકાસ જ છે. સરકારને એક જ વિનંતી કરી હારી કે નિકાસ ને પાણી ફીટ બાદ દે. તો નિકાસ જાર હોય તૂટે ને એટલે ખેતરોમાં પાણી જતો રહે.
આ બાપા સરકાર ને કેવું થાય કે નિકાસ તમે હપ્પો કરાવો, નિકાસ ના લીધે આપડે બધું પાણી ખેતર ખાલી નિકાસ તો જો તૂટો નાડો બતાડું, ખાલી નિકાસ તમે તૂટે એ બતાડું. જો તૂટે જેટલું પાણી જાય આમ જોવો જ ખરા ખાલી. આ નિકાસ માં કેટલું બધું પાણી જાય જો અત્યારે તૂટ્યું હોય ને એટલે બધું ખેતરોમાં જાય બુડો. તૂટ્યું હોય આ નહીં તૂટ્યું દેખાતું. આ પાણી છે ઉપર આવી ગયું એટલે એવું કેવું તૂટ્યું છે પાણી આ નીચે આવો છે યાર. ઓ જેવું થઈ ગયું. કેવું તૂટ્યું યાર, કેવું તૂટ્યું છે. મારે તો એવું બધું બગડી ગયું. આને લીધે મારું રોપેલું બધું જતું દરિયો બની ગયો, દરિયો પૂરો. હા આ વરસાદે કોઈ કરતા મન પણ ઘર વરસાદ ખેતરો બધા પલળી ગયા. હવે ખેતરો પાણી પાણી થઈ ગયું, દરિયો બની ગયો આખો. જોવો કરે યાર, બધું ડૂબી ગયું, શું કરવાનું હવે? ખેડૂત ના છોકરા શું ખાશે બચારા? બહુ બધું બગડી ગયું, બહુ બધું બગડી ગયું. તારો કામ પર જઈએ. હેડો બધા ખેડૂતો ફેને જ ઉભા રહ્યા બધા. મારી હેડ હતી નહીં ખાધા. એટલે એ તો લહરી તું બી હેડો શું કરવાના? બોલા બોલા બાકી શું બાકી જોયું? જોજો બાપા ખોટો ખોટો થઈ ગયો. તું પાણી જોવો ખેડૂતો બધા કે ખેતરો જોવો. અને બેનના આપણે ખેતરમાં જવું પડશે. બેન ફાટ્યું કે કુર્તાજી ખેતર આગળ બહુ પાણી નહીં ભરાયું હોય તો કરો ખોરી તો છે ને જવું પડશે. ઠંડી બહુ લાગે છે. ઠંડી મેલ ભૂલો જેટલું બધું પાણી છે. બીજું યાર આખી રીતે ખેત પડે કઈ ખબર પડે એવી સાસ લે થોડો. 24 કલાકથી વરસાદ ચાલુ થયો. 24 કલાકનો વરસાદ ચાલુ પડતો. તુજે પાણી કેવું છે પૂરો મારા તો ફાટી ગયો ને એટલે આ બધા ખેતર ડૂબી જાય. નિકાસ તો બીજો હશે. બધા ખર્ચો કઈ ના પડે બધું તૂટી ગયું પણ આ બધું તૂટી ગયું, બધું તૂટી ગયું, ડૂબી ગયું. શું કરવું હવે? પાણી એ તો મને ખબર કે તરું છું રોપેલું છું બધું. ખેતર રહી ગયા. હજુ કરવાનું હવે આ છોકરો રમો ફેંદો પાણી. અરે હેડો એ પણ છોકરા જોડે થોડીક મજા કરો. હવે રોપીનું ચાલ છે શું કરવાનું? પોલાડું વારા ભાઈ બધા છો તો આજ આવી ગયો બના પોલાડું. શું કરવું હવે? જો આટલું પાણી હર રોડ ઉપર. બાપા મારું તો બરું બધું જીવ જઈ ગયો ને પાણી જીવ.
નાવાનું બીજું શું છે? નયા એવું કઈ છે ને મોજા આવે છે, આપણો મોજા આવે છે. યાર, પડવા. આ શું મરજ બનાડે હો? ઓલા. પાણી ચાલુ. ઘરમાં જાય છે, સરકાર બાપા પગે લાગુ ગઈ કરો એ તો કેટલું પાણી અને છોકરો તો નામ પડ્યો હા. છોકરા તો મજા આવે પણ આપણે મજા ના આવે યાર. શું કરવાનું હવે? શું કરવાનું હવે? આવું ને આવું પવને બહુ આવે ટાળે લાગે મને. એ તો એ જ છે ને, ખેડૂત જ જોવાને. બીજા હે ને આ સિટીઓમાં તો બધા ઘરમાં પેન ધાબડા ઓડીને ઊંઘી જાય, દેશીઓ મેશીઓ ચાલુ કરી, અને આવું વરસાદ પણ તો ગાડીઓ લઈને બહાર ફરવા નાખે. પણ આપણે ફરવા નહીં, આપણું રોપેલું જોવા આવવાનું હોય ખેતરમાં, કે ખેતરમાં પાક આપડ કેવો થાય. હવે શું ખાવાનું ઓલા વર્ષે? આ વર્ષે કશું ના મળે. હવે ખેતરમાં પાણી જેટલું ભરી ગયું, શું પાક છે આપણો? પાક તમને પાક છે? હું એ વિચારો આપણા છોકરા શું ખાશે? આપણે એ અનાજ વેચીને પૈસા આવતા હતા, એનું આપણે ઘરનું પોષણ કરતા હતા યાર. હરિયાણું લાવતા હતા બધું. પાણી પી જો, શું કરવાનું? પૈસા ગયા પાણી. હવે એક ખેડૂત ની વેલા ખેડૂત જ જો ને. એટલે કહું કે જે સેવનમાં આવા વિડીયો આવશે કોમેડી અને કેક, એટલે આ ને સ્પેશિયલ આપણા ખેડૂત વિડીયો બનાવેલો. જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ જલ્દી આપણી આગળ પહોંચાડો આઈડી. જીજે સેવન